નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। આપણે ઘણા ટાઈમ પછી આપણે વિડીયો લાવી રહ્યા છે, પરંતુ હવે રેગ્યુલરલી વિડીયો આવશે। હવે G SSB ની અંદર અત્યારે ઘણી ભરતીની જાહેરાત થઈ ચૂકેલી છે। 4300 કરતાં પણ વધારે ભરતીની જાહેરાત થઈ ચૂકેલી છે। હવે આ ભરતીની અંતર્ગત જે વિદ્યાર્થીઓ પહેલાં જે તૈયારી કરતા હતા એ વિદ્યાર્થીઓ હવે એમને તૈયારી માટેની જે પેટર્ન છે એ પેટર્ન હવે ચેન્જ કરવી પડશે, કેમ કે G SSB હવે એવા પેટર્ન એવા લુકમાં હવે આવી ગયું છે કે જીપીએસસીની અંદર જેવી રીતે એક્ઝામ લેવામાં આવતી હતી એવી રીતે હવે G SSBની અંદર એ પેટર્ન એ ફોલો કરે છે। ઓકે, પહેલાં જે MCQ OMRના બેઝ ઉપર લેવામાં આવતી હતી લેખિત રીતે, અત્યારે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવામાં આવશે। હવે કોમ્પ્યુટર બેઝ એક્ઝામની અંદર એની અંદર પણ પાર્ટ A અને પાર્ટ B, એટલે કહેવાનો મતલબ એમ છે કે 1 અને 2 બે એક્ઝામ લેવામાં આવશે કે જેની અંદર ફર્સ્ટ એક્ઝામ છે એ MCQ બેઝ રહેશે અને સેકન્ડ એક્ઝામ છે એ ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક રહેશે, અને પાર્ટ બીની અંદર MCQ બેઝ પણ એક્ઝામ રહેવાની છે। તો આ એક્ઝામના અંતર્ગત બધી માહિતી છે તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે। કોઈ પણ માહિતી તમારાથી ચૂકાઈ ના જાય એના માટે પૂરેપૂરો વિડીયો જોજો, અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો, કેમ કે આવા જ વિડીયો હવે ટાઈમ ટુ ટાઈમ આવતા રહેશે, જેથી કે તમારો કોઈ પણ વિડીયો તમારાથી મિસ ના થઈ જાય, બરાબર છે। તો ચાલો આપણે આગળ વધીએ। તો G SSBની અંદર ક્લાસ 3 એટલે કે વર્ગ 3ની અંદર ગ્રુપ A તથા ગ્રુપ Bની અંદર સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે। હવે પહેલાનો મતલબ એમ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એનો મતલબ શું છે તમને હું જણાવી દઉં કે નીચે તમે જોઈ શકો છો કે ક્રમ આની અંદર ટોટલ 20, આમાં 18 છે અને આની અંદર 2 છે, ટોટલ 20 પોસ્ટ એટલે કે સર્વગ્ર ખાતાની અંદર અલગ અલગ કચેરીની અંદર એ પોસ્ટમાં લેવામાં આવશે, ભરતી કરવામાં આવશે। તો પહેલાં કેવું હતું કે ખાલી એક પોસ્ટ માટે અલગ અલગ ભરતી થતી હતી, બરાબર। હવે આજે 20 પોસ્ટ માટે એક જ એક્ઝામ લેવામાં આવશે। હવે આની અંદર જ્યારે તમે પાસ આઉટ થશો, કોઈ પણ વિદ્યાર્થી માની લો કે મેરિટ રેન્કમાં પાસ થશે, બરાબર, તો એ પાસ થશે તો એની બેઝ ઉપર એને પોસ્ટ આપવામાં આવશે, બરાબર છે, અલગ અલગ રીતે। માની લો કે આની અંદર હું તમને જણાવી દઉં કે માની લો કે તમારો જે રેન્ક છે એ રેન્ક તમારો નીચે હોય અને તમારે માની લો કે કચેરી અધિક્ષક છે, સબ રજિસ્ટ્રાર છે, બરાબર, જેનો રેન્ક સારો હશે એને ઓપ્શન આપવામાં આવશે કે તમારે કઈ પોસ્ટ તમારે લેવી છે, અને જેનો રેન્ક છે એ નીચે હશે અથવા જેનો રેન્ક એવરેજ હશે તો એવી રીતે એની પોસ્ટ એવી રીતે એનો જે પ્રેફરન્સ છે એ પ્રેફરન્સ ઘટતો જશે। હવે માની લો કે તમારો રેન્ક છે મીડિયમ છે તો રેન્ક લોવર છે, તો જેવી કોઈ સારી પોસ્ટ હશે, માની લો કે રજિસ્ટ્રાર છે અથવા મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી છે, બરાબર, તો એની અંદર જેમાં વેકેન્સી ઓછી છે તો તમે એ પ્રિફરન્સ તો તમે લઈ શકશો, પરંતુ જે ઉપરના કોઈ પણ વિદ્યાર્થીએ પ્રિફરન્સ લીધેલો હશે તો એને પોસ્ટ મળી જશે, તમને પોસ્ટ મળવા પાત્ર નથી। હવે પ્રિફરન્સ અલગ અલગ રીતે મળશે, બરાબર, તમે આને ઉપર રાખી શકો છો, પછી નીચે રાખી શકો, એ અલગ મેટર છે કે જ્યારે તમે સિલેક્ટ થઈ જાઓ એને પછીનું મેટર છે, પછી એ કઈ રીતે ગોઠવણી કરે, કઈ રીતે એક્ઝામ પસંદગી કઈ રીતે ગોઠવશે એ એના ઉપર છે। તો ગ્રુપ A અને ગ્રુપ Bની અંદર આ એક્ઝામ કઈ રીતે લેવામાં આવશે તો આપણે ચાલો નીચે જોઈ લઈએ છીએ। તો સર્વગ્ર ખાતાની અંદર ખાતાના વડાની કચેરી, હવે આ જે વડાની કચેરી છે એ કઈ જગ્યાએ છે એ અંદર નીચે આપેલું હશે, હેડ ક્લર્ક, સિનિયર ક્લર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, એમ ટોટલ થઈને 18 જેટલી વેકેન્સી છે ગ્રુપ Aની અંદર, બરાબર। અને ગ્રુપ Bની અંદર આપણે જોઈએ તો જુનિયર ક્લર્ક છે અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર છે, બરાબર। હવે આ બંને ભરતીના અંતર્ગત છે। તો હવે આમાં કહેવામાં એવું આવેલું છે કે ગ્રુપ A અને ગ્રુપ B છે તો એની જે પ્રિલી એક્ઝામ છે એ તો એક જ લેવામાં આવશે, અને જે મેન્સ એક્ઝામ છે એ બંનેની અલગ અલગ લેવામાં આવશે, બરાબર છે। નીચે આપણે આવી જતા તો આની જે વેબસાઇટ ઉપર તારીખ એટલે કે 4/1/2024 આજની જે ડેટ છે એ 4 જાન્યુઆરી છે, એટલે કે આજથી ફોર્મ સ્ટાર્ટ થઈ ચૂકેલા છે, પરંતુ જે પણ વિદ્યાર્થી ફોર્મ ભરો તો પહેલાં છે અમારો વિડીયો એકવાર જોઈ લેજો, ફોર્મ કઈ રીતે ભરવામાં આવે છે એ પણ હું કાલે વિડીયો બનાવીશ અને પછી એ પોસ્ટ કરવામાં આવશે એક દિવસ પછી, બરાબર। એટલે કે આ જે વિડીયો છે આજે 4 તારીખે આ વિડીયો પોસ્ટ થઈ જશે, અને પછી જે ફોર્મ કઈ રીતે ભરવામાં આવે છે, હવે આમાં કારણ એ છે કે ફોર્મ તમે એકવાર વિડીયો જોઈને પછી તમે ફોર્મ ભરો, એનું કારણ છે કે પહેલાં તો ફોર્મ ભરવાના ફક્ત 100 રૂપિયા હતા, બરાબર, ત્યારે ભૂલ થતી હતી, ત્યાં બીજું ફોર્મ ભરતા હતા ત્યારે 100 રૂપિયા વેસ્ટ જતા હતા, પરંતુ અત્યારે એવું નથી, અત્યારે જે ફોર્મ ભરવાના 500 રૂપિયા છે જનરલની અંદર, અને બીજી જે અનામતના વિદ્યાર્થીઓ માટે 400 રૂપિયા છે। તો માની લો ફોર્મમાં તમે કંઈ પણ ભૂલ કરો, બરાબર, તો ફોર્મ તમારે પાછું ભરવું પડશે। એક વાત તમે યાદ રાખી લેજો કે ફોર્મમાં તમે કોઈ પણ ભૂલ કરતા નહીં। ઘણા બધા વિદ્યાર્થીઓ મને એવા ક્વેશ્ચન પૂછતા હોય છે કે સર મેં આ ફોર્મ
માં ભૂલ કરેલી છે તો પછી જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ત્યારે એ મને એલાઉ કરશે કે નહીં, મને મારા ડોક્યુમેન્ટ મારા ચકાસણીમાં મારે ભૂલ આ બંનેમાં અલગ અલગ દેખાશે. ઘણીવાર છે માર્ક્સમાં ભૂલ કરે છે, ઘણીવાર સરનેમમાં ભૂલ કરે છે, નાની મોટી ભૂલ થતી હોય છે, પરંતુ એ ભૂલના કારણે તમારી નોકરી પણ જઈ શકે છે જો તમે પાસ થઈ ગયા તો. બરાબર, તો ભૂલ ના થવી જોઈએ. એકવાર વિડીયો જોઈ લેજો. તમારી પાસે 31 જાન્યુઆરી સુધીનો ટાઈમ છે, પરંતુ હું તમને કહી કે 31 જાન્યુઆરી પહેલાં એટલે કે આ 10 તારીખ પહેલાં તમે ફોર્મ ભરીને રેડી રાખો. બરાબર, એવા વિદ્યાર્થીઓ જેમને માર્કશીટ બાકી હોય, બરાબર, તો એ વિદ્યાર્થીઓ ફક્ત ફોર્મ બાકી રાખજો. પરંતુ 31 જાન્યુઆરી સુધીમાં જો તમારી કોઈ પણ છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ જો તમારી ના આવે, બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેતા હશે કે સર અમે છેલ્લા સેમમાં છે તો મારી જે એક્ઝામ છે અત્યારે લેવા જઈ રહી છે તો અમે ભરીએ કે ના ભરીએ. જો હું તમને જણાવી દઉં કે 31/1/2024 સુધીમાં જો તમે બધા સેમેસ્ટર તમારા ક્લિયર ના કર્યા હોય, તમારી ડિગ્રી બાકી હોય તો વાંધો નહીં, પરંતુ છેલ્લા સેમનું માર્કશીટ આવી ગયું હોય તો તમે ફોર્મ તમે ભરી શકો છો. પછી આપણે નીચે આવી જઈએ તો આ બધી જે માહિતી છે બધી માહિતી તમારે રીડ કરી લેવાની છે, કેમ કે આ નોટિફિકેશન તમારે વાંચવા માટે છે. બરાબર, હવે સર્વંગવાર જગ્યાની વિગતો અહીંયા તમે જોઈ શકો છો. હવે જુનિયર ક્લર્કની છે ભરતી છે 2018 જેટલી ભરતીઓ છે. બરાબર, 2018ની ભરતીની અંદર બિન અનામત માટે 850 છે અને અનામતના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ ભરતીઓ તમે અહીંયાથી ચેકઆઉટ કરી શકો છો. હવે સિનિયર ક્લર્ક છે, હેડ ક્લર્ક છે, ઓફિસ આસિસ્ટન્ટ છે. બરાબર, હવે આ જેટલી પણ સર્વજ્ઞ એટલે કે પોસ્ટ છે એ પોસ્ટ કઈ જગ્યાએ તમને લાગશે એના માટે પણ નીચે માહિતી આપેલી છે. આપણે નીચે જોઈ લઈએ તો અહીંયા નીચે આપણે આવી જાય ટોટલ 4304 ભરતીઓ છે. બરાબર, હવે જુનિયર ક્લાર્ક વર્ગ 3ની વિગતવાર જગ્યાઓ ગ્રુપ બીની અંદર. હવે આ છે ગ્રુપ બી. બરાબર, ગ્રુપ એ અને ગ્રુપ બી બે રીતે અલગ અલગ કરેલા છે. તમે બંનેની અંદર તમે એક્ઝામ આપી શકો. તમે ગ્રુપ એની અંદર પણ જઈ શકો છો, ગ્રુપ બીની અંદર પણ જઈ શકો છો, અથવા તમે બંને ગ્રુપની અંદર તમે જઈ શકો છો. કઈ રીતે તમારે જવાનું છે, ફોર્મની અંદર કઈ રીતે તમારે સિલેક્ટ કરવાનું છે એ આપણે જ્યારે ફોર્મ ફિલઅપ કરશું, ફોર્મ ભરશું ત્યારે હું તમને જણાવવામાં આવશે. નીચે આપણે આવી જતા જો જુનિયર ક્લર્કની આ જે ભરતી છે વર્ગ 3ની, અહીંયા ઉપર આપણે આવી જઈએ તો આ છે જુનિયર ક્લર્કની વર્ગ 3ની ભરતી છે. પરંતુ સૌથી પહેલાં આપણે ઉપર આવી જઈએ કે જુનિયર ક્લર્ક છે બંનેમાં છે, ગ્રુપ બીમાં પણ છે અને ગ્રુપ એની અંદર પણ છે. અહીંયા હશે, ઓકે, આમાં નથી બતાવેલું પણ નીચે તમને બતાવવામાં આવશે. તો હું તમને બતાવું જુનિયર ક્લર્કમાં આજે 2018 જેટલી ભરતીઓ છે ગ્રુપ બીની અંદર. તો એ કઈ જગ્યા કઈ છે જો ગાંધીનગર અહીંયા જોઈ શકો છો તમે. ગાંધીનગર આમાં નથી બતાવેલું. અમદાવાદ તો આમાં તમે જોઈ શકો છો ગાંધીનગર તમને પોસ્ટિંગ મળશે. એટલે એની તૈયારી તમારે રાખવાની. જો તમને એક્ઝામમાં તમે પાસ આઉટ થઈ જાઓ તો તમારે ગાંધીનગર તમારે શિફ્ટ થવું પડશે, ત્યાં તમારે જોબ કરવી પડશે. ખ્યાલ આવ્યો તમને? નીચે આપણે આવી જઈએ, આ બધું તમે એકવાર વાંચી લેજો. ઓકે, સિનિયર ક્લર્ક વર્ગ 3ની ગ્રુપ એની અંદર તમે જોઈ શકો છો કે કઈ જગ્યાએ કઈ કચેરીની અંદર તમને પોસ્ટિંગ મળવા પાત્ર છે. ગાંધીનગર છે, અમદાવાદ છે, પછી રજિસ્ટર ઓફિસ છે, પછી ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ નિગમની અંદર છે. ઓકે, પછી આ બધી તમારે એકવાર વાંચી લેવાની છે. નીચે આપણે આવી જતા આ જે પોસ્ટ છે એ પોસ્ટની અંદર માજી સૈનિક માટે કેટલી છે આમ 2018માંથી અલગ અલગ રીતે તારવેલી છે. ખ્યાલ આવ્યો તમને? ઓકે, આપણે નીચે આવી જઈએ. જુનિયર ક્લર્ક વર્ગ 3 માટે છે. જે ઉપર જુનિયર ક્લર્ક હતું એ જ છે કે જેની અંદર દિવ્યાંગના રિગાર્ડિંગ કઈ રીતની પોસ્ટ અલગ કરેલી છે એ માટે અહીંયા જણાવેલું છે. દિવ્યાંગ જો તમે છો, વિકલાંગ છો, તો વિકલાંગતા માટેનું જે સર્ટિફિકેટ છે સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. અને આ જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયાની અંદર તમે આવતા હોવા જોઈએ. આ ક્રાઇટેરિયાની અંદર જો તમે નહીં આવતા હોય અથવા તમારું સર્ટિફિકેટ તમારી પાસે નહીં હશે તો તમે આની અંદર વિકલાંગની અંદર તમે ઓકે ના કરી શકો. બરાબર, તમારી પાસે પ્રૂફ હોવું જોઈએ. ભલે તમે વિકલાંગ હોય તો વાંધો નહીં, પરંતુ એની જે પ્રૂફ છે એ પ્રૂફ તમારી પાસે હોવું જોઈએ. ઓફિસ આસિસ્ટન્ટ છે. નીચે આપણે આવી જઈએ, આ જે ફોર્મ છે એની અંદર. ઓકે, હવે અહીંયા આવી જતા તમે અહીંયા જોઈ શકો છો કે ઓનલાઈન ફોર્મની અંદર આ જે માજી સૈનિક કોઈ વિધવા હોય એના રિગાર્ડિંગ આ દિવ્યાંગ છે એના માટેની આ બધી માહિતી છે તમારે વાંચી લેવાની છે. રાષ્ટ્રીયતા છે તો ઇન્ડિયન ભારતનો નાગરિક હોવો જોઈએ, એ તો તમને ખબર જ હશે. હવે વય મર્યાદા તમે જોઈ શકો છો કે 31/1/2024ના રોજ કે 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ નહીં, એટલે કે 20 વર્ષથી લઈને 35 વર્ષની વચ્ચે વિદ્યાર્થી આવતા હોય, બરાબર, એ વિદ્યાર્થી ફોર્મ ભરી શકે છે. એટલે કે 31/1/2024 એની અંદર ત્યાં સુધી તમારે ઉંમર ગણવાની છે તમારે. ઓકે,
વય મર્યાદામાં છૂટછાટ છે તો જે અનામતના વિદ્યાર્થીઓ છે અને સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવાર છે એ બધાના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ વય મર્યાદા અહીંયા આપવામાં આવેલી છે, તમે જોઈ શકો છો અહીંયા. હવે શૈક્ષણિક લાયકાત અહીંયા જોઈ શકો સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ, એટલે કે તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. જે વિદ્યાર્થી પેલા કેવું હતું, ભરતી 12 પાસના બેઝ ઉપર આવતી હતી. હવે 12 પાસના બેઝ ઉપર કોઈ ભરતી આવવાની શક્યતા છે નહીં. હવે ગ્રેજ્યુએશનના બેઝ ઉપર હવે વેકેન્સી બધી આવશે. ગ્રેજ્યુએશન એવી યુનિવર્સિટીમાંથી કરેલું હોવું જોઈએ કે યુજીસી અપ્રૂવ હોવું જોઈએ, બરાબર. તમારું પતી ગયું હશે તો પણ ચાલશે. અને માની લો કે તમારે છેલ્લા સેમની રિઝલ્ટ આવી ગયું અથવા ડિગ્રી બાકી હોય, ડિગ્રી બાકી હોય તો પણ ચાલશે, બરાબર. નેક્સ્ટ આપણે આવી જઈએ નીચે. અનામતના વિદ્યાર્થીઓ માટે આ એક પોસ્ટ તમારે વાંચી લેવાની છે, એ ઇમ્પોર્ટન્ટ છે. કોમ્પ્યુટરની જાણકારી માટે કોમ્પ્યુટરના રિગાર્ડિંગ તમારી પાસે કોઈ પણ માર્કશીટ તમારી પાસે હોવું જોઈએ, અથવા 10મા અને 12માની અંદર કોમ્પ્યુટર વિષય હોવો જોઈએ, અથવા તમારા ડિગ્રી ડિપ્લોમાની અંદર કોમ્પ્યુટરનો વિષય હોવો જોઈએ. જો ના હોય તો પણ વાંધો નહીં, પરંતુ જ્યારે તમે એક્ઝામ પાસ કરશો પછી તમારે કોમ્પ્યુટર કોર્સ તમારે કરવો પડશે. એનું પછી તમારે સર્ટિફિકેટ એમને આપવું પડશે. શૈક્ષણિક લાયકાત છે, તમે જોઈ શકો છો. આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થીઓ માટે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને વધારાની લાયકાતની અલગ અલગ અહીંયા તમે જોઈ શકો છો કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોન ક્રિમિનલ સર્ટી અને જરૂરી લાયકાત માટે 31/1/2024ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે, બરાબર. શૈક્ષણિક લાયકાત મેં તમને કીધું એમ કે 31/1/2024 પહેલાં તમારે બધા સેમેસ્ટરના રિઝલ્ટ આવી ચૂકેલા હોવા જોઈએ. ઓકે, કેટલું બાકી હશે અથવા તમે એમ કહેશો કે હું 6 સેમમાં છું, હું ભરી શકું કે નહીં. તમે ના ભરી શકો. તમે માની લો કે 6 સેમ તમે પૂરું કરેલું હોય, અથવા તમારે માની લો કે તમારે 8 સેમ તમે પૂરું કરેલું હોય, તમારું જેટલા પણ છેલ્લું સેમ તમે પૂરું કરેલું હશે અને માર્કશીટ આવી ગઈ હશે, રિઝલ્ટ બાકી હશે તો પણ નહીં ચાલે. પરંતુ તમારે છે માર્કશીટ છેલ્લા સેમની આવી ગઈ હોય છે, ડિગ્રી છે, ડિગ્રી પછીથી આવશે તો પણ વાંધો નહીં, પરંતુ તમારે આ તારીખ પહેલાં આવી જવી હોય છે. પગાર ધોરણ તમે અહીંયા જોઈ શકો છો. પગાર ધોરણ છે એ 5 વર્ષ માટે ફિક્સ છે. 5 વર્ષ માટે ફિક્સ કેટલી છે એ તમે અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ ભરતીઓ માટે અલગ અલગ પગાર અહીંયા મૂકેલો છે. 5 વર્ષ માટે ફિક્સ રહેશે 40,800 છે. હવે ફિક્સ પગારનો મતલબ એવો નથી કે જેમ કે અહીંયા 40,800 છે તો 5 વર્ષ માટે 40,800 જ રહે છે. અત્યારે 40,800 અત્યારે રાખવામાં આવેલું છે, પરંતુ જેવી રીતે મોંઘવારી ભથ્થું વધે એવી રીતે આ પગાર પણ વધારવામાં આવે છે. હવે હું તમને જણાવી દઉં એક ઉદાહરણ તરીકે. સિનિયર ક્લર્ક 26,000 તમને અહીંયા દેખાય છે. તો પહેલાં સિનિયર ક્લર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ, બરાબર. તો આ જે ભરતીઓ હતી તો એની અંદર 19,800 જેટલી જ 19,500 કે 800 એવી રીતે એમાં પગાર હતો, બરાબર. 19,500 આપણે મને યાદ છે ત્યાં સુધી. તો આની અંદર જે મોંઘવારી ભથ્થું વધીને આની અંદર જે વધારો કરવામાં આવેલો છે પગારની અંદર, દિવાળી પર વધારો કરેલો છે, 26,000 જેટલો વધારો, 26,000 કરી દેવામાં આવેલો છે. તો એવી રીતે વધારો પણ મળે છે, બરાબર, વખતો જતાં. એટલે 5 વર્ષ સુધી ફિક્સ. એટલે એવું નહીં વિચારવાનું કે આ જે પગાર છે ફિક્સ જ રહેશે. આમાં જેટલી 40,800 છે એની પણ સેલરી અલગ હતી. 49,600 છે એ પણ અત્યારે જ વધારવામાં આવેલી છે જ્યારે દિવાળીની આજુબાજુ છે. તો આ બધી જે સેલરી છે એ સેલેરીના હિસાબે તમારે એવું વિચારવાનું છે કે એ ખાતાની અંદર એ તમારે પોસ્ટ એટલી, તમારા વર્ક લોડ એટલું વધારે હશે ને તમારી પોસ્ટ પણ ઉપર હશે. અને આ જે છે ક્લાસ ગ્રુપ એ અને ગ્રુપ બી એ વાઇઝ અલગ અલગ કરેલી છે. નીચે આપણે આવીએ તો પરીક્ષા ફી છે. તો પરીક્ષા ફીની અંદર બિન અનામતના વિદ્યાર્થીઓ માટે 500 રૂપિયા ફી ભરવાપાત્ર છે, અને અનામતના જે વિદ્યાર્થીઓ છે એ 400 રૂપિયા ફી ભરવાપાત્ર છે, બરાબર. હવે આની અંદર તમામ કેટેગરીની મહિલા, એટલે મહિલા ગર્લ્સ માટે પણ 400 રૂપિયા છે. પરંતુ આમાં કઈ રીતે આપેલું છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ આજે ફીસ ભરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ જો એક્ઝામ આપવા જશે તો ફીસ એમને પાછી આપી દેવામાં આવશે, બરાબર. અને જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા નહીં જાય એની ફીસ પાછી આપવામાં આવશે નહીં. એવું પહેલીવાર આ બહુ સારો એક નિર્ણય લેવામાં આવેલો છે બોર્ડ તરફથી. ઘણીવાર પહેલાં કેવું થતું હતું કે વિદ્યાર્થીઓ છે એ ફીસ તો ભરી દેતા હતા પરંતુ એક્ઝામ આપવા જતા જ નહીં હતા, બરાબર. એના કારણસર ગુજરાત સરકારને ઘણું બધું નુકસાન થતું હતું. એ નુકસાન અટકાવવાના કારણે હવે વિદ્યાર્થીઓ પાસે ફીસ તો લેશે, પરંતુ ફીસ કેટલી લેશે? 500 રૂપિયા જેટલી, 400 રૂપિયા જેટલી ફીસ લેશે. એટલે જે વિદ્યાર્થીઓ જેન્યુઅનલી, જેને ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરવાની ઈચ્છા હોય સારી રીતે, બરાબર, એ વિદ્યાર્થીઓ જ એક્ઝામ આપવા જશે અને એ વિદ્યાર્થીઓ જ ફોર્મ ભરશે. એટલે 500 રૂપિયા છે કે એ 100 રૂપિયા જેવી નાની રકમ નથી. પહેલાં કેવું હતું કે 100 રૂપિયા જેટલી નાની રકમ ભરી દે પછી ચાલો વાંધો નહીં, 100 રૂપિયા જાય તો જાય, આપણે ભરી દઈએ અનામતના વિદ્યાર્થીઓ. અને બીજા બિન અનામતના વિદ્યાર્થીઓ, અનામતના વિદ્યાર્થીઓ માટે તો 0 રૂપિયા ફીસ હતી. તો ચાલો ફોર્મ ભરી દઈએ, પછી જશું ના જશું એ પછીથી વિચારશું, બરાબર. તો એવી રીતે કરતા હતા. પરંતુ હવે શું છે કે જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા જશે એને ફી પાછી આપી દેવામાં આવશે. જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા નહીં જાય એ વિદ્યાર્થીઓને ફી પાછી આપવામાં આવશે નહીં. અને આ જે ફીસ છે એ ખાલી ફર્સ્ટ એક્ઝામ એટલે કે પ્રિલી એક્ઝામ માટે છે.
જે મેન્સ એક્ઝામ માટે તમારે બીજી ફીસ તમારે ભરવી પડશે, બરાબર. હવે આ જે ફીસ સબમિટ કરવાની જે છેલ્લી ડેટ છે એ 2 ફેબ્રુઆરીના રાત્રે 12 કલાક સુધી આ રહેશે. હવે આ જે ફોર્મ છે ઓજસ ઉપર સ્ટાર્ટ થઈ ચૂકેલા છે. આજથી 4 જાન્યુઆરીથી લઈને 31 જાન્યુઆરી સુધી તમે ફોર્મ તમે ભરી શકો છો. અને બીજું એ કે આની જે ફોર્મ ભર્યા બાદ તમારે જે ઓનલાઈન ફીસ તમે ભરશો એ ઓનલાઈન જ ભરવાની રહેશે. બીજી કઈ રીતે તમે ફોર્મ ભરી શકશો નહીં, જેમ કે ડેબિટ કાર્ડ છે, ઇન્ટરનેટ બેન્કિંગ છે, વોલેટ છે, એના દ્વારા તમે ભરી શકો છો. પરંતુ પોસ્ટ દ્વારા જઈને એ ભરવાની પહેલાં જે સિસ્ટમ હતી એ પણ બંધ કરી દેવામાં આવેલી છે, બરાબર. નેક્સ્ટ આપણે આવી જઈએ તો પરીક્ષા પદ્ધતિ, વેરી ઇમ્પોર્ટન્ટ. આ જે પરીક્ષા પદ્ધતિ છે, સૌથી પહેલાં તો કોઈ પણ એક્ઝામમાં પાસ થવા માટે એનો જે સિલેબસ છે એ સિલેબસ તમારા માટે છે એ ગીતા છે. ગીતા એટલે કહેવાનો મતલબ એમ છે કે એ સિલેબસ છે એના ઉપર તમારે સૌથી વધારે ફોકસ તમારે આપવાનું છે. સિલેબસની અંદર તમે ફોકસ નહીં આપો, સિલેબસ ઉપર તમે ધ્યાન નહીં આપો, તમે એક્ઝામ પાસ તમે કરી શકશો નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ ક્લાસીસની અંદર તમે ટ્યુશન તો કરે છે, પરંતુ સિલેબસ છે એમને હજી સિલેબસ યાદ રાખતા નથી, બરાબર. સિલેબસના ઉપર જે વિદ્યાર્થીઓ છે એ 100% કરે છે, બરાબર, એ પાસ નથી થતા. જે વિદ્યાર્થીઓ ક્વોલિટી બેઝ જે કરે છે, માની લો કે આ જે રિઝનિંગ છે, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ છે, ઇંગ્લિશ છે અને ગુજરાતી છે, આ 100 માર્કનું છે, બરાબર. આ 100 માર્કની અંદર તમારે આની અંદર પાસ થવા માટે જેવું પેપર હશે એવી રીતે હશે. હવે જેમ કે રિઝનિંગ અને ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ છે, હવે આની અંદર 70 માર્કમાંથી પૂછવામાં આવશે. તમે આ 2 સબ્જેક્ટ કરેલા હશે તો પણ તમે પાસ થઈ જશો. એનું 40 માર્ક પાસિંગ ક્રાઇટેરિયા છે, 40 માર્ક, બરાબર. પરંતુ 30 માર્ક કરશો તો પણ તમારા સારા માર્ક હજી આવવાની શક્યતા છે. પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ઉપર છે અધકચરું બધું કરે છે. કોઈક આ કરશે, કોઈક આ કરશે, કોઈક આ કરશે, બરાબર, અધકચરું કરે છે. પરંતુ હું તમને એક જ સલાહ આપીશ કે આની અંદર તમે જે રિઝનિંગ છે અને ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ છે એ જે પણ વિદ્યાર્થીઓને ગણિત મતલબ કે કાચું છે અથવા રિઝનિંગના અંદર એમને ટકો નથી પડતો એ અત્યારે તૈયારી કરવા લાગજો. કેમ કે પહેલાં એવું હતું કે ગણિતને છોડીને તમે બીજા વિષય કરતા હતા તો પણ તમે પાસ થઈ જતા હતા, પરંતુ હવે એવું નથી. અને હવે એવી રીતે છે કે રિઝનિંગ અને ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે પ્રિલિમની અંદર અને મેન્સની અંદર ગ્રુપ એની અંદર તો જરૂર નથી, પણ ગ્રુપ બીની અંદર તમે અહીંયા જોઈ શકો છો. નીચે આપણે આવી જઈએ. આ રહ્યા જે ગ્રુપ એ છે તો એની અંદર તમે જોઈ શકો છો કે પ્રિલી છે તો પ્રિલીના આવવાની શક્યતા નથી આની અંદર. કેમ કે આ છે મેન્સ એક્ઝામ તરીકે લેવામાં આવશે, ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ વર્ણાત્મક તરીકે લેવામાં આવશે. અને પરંતુ ગ્રુપ બીની અંદર તમે જોઈ શકો છો કે આની અંદર પણ રિઝનિંગ 40 માર્કનું છે અને અહીંયા પણ રિઝનિંગ પૂછવામાં આવશે, બરાબર. તો આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થીઓ માટે. તો રિઝનિંગ છે એની તૈયારી તમે સૌથી પહેલાં કરવાની. આ જે ભરતી આવેલી છે, વેકેન્સી આવેલી છે, આ વેકેન્સી અત્યારે છેલ્લી વેકેન્સી નથી, હજી પણ ફ્યુચરમાં ઘણી બધી વેકેન્સીઓ આવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આની તૈયારી તમારે રાખવાની છે. આ 100 માર્કનું જે પેપર રહેશે તો આની અંદર 60 મિનિટની અંદર તમારે 100 માર્ક તમારે 100 ક્વેશ્ચન તમારે ટીક કરવાનું રહેશે. આની અંદર પણ માઇનસ સિસ્ટમ છે, 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે. હવે આની અંદર તમારો પોઝિટિવ પોઈન્ટ કયો છે અને નેગેટિવ પોઈન્ટ કયો છે? આની અંદર પોઝિટિવ એટલે કે સારી બાબત એ છે કે વિદ્યાર્થીઓને એક કોર્નર ઉપર છે ને ટાઈમિંગ શરૂ થઈ જશે. 60 મિનિટ આપેલા એટલે 60 મિનિટની સાથે 60 મિનિટ સ્ટાર્ટ થઈ જશે અને સેકન્ડ પણ સાથે રહેશે. અને માની લો કે કોઈ પણ કારણસર જેમ કે કોમ્પ્યુટર બંધ થઈ જાય, પાછું તમને ઓન કરીને આપશે તો પાછું ત્યાંથી સ્ટાર્ટ થશે, બરાબર. અને આનો પ્લસ પોઈન્ટ સારી બાબત એ છે કે વિદ્યાર્થીઓને જે OMRની અંદર જે તમે રાઉન્ડ કરતા હતા તો એ રાઉન્ડ કરવાનો તમારો ટાઈમ બચી જશે, બરાબર. જે વિદ્યાર્થીઓ રાઉન્ડ કરતા હતા તો એ રાઉન્ડ કરવાની અંદર પણ જે 2 થી 3 સેકન્ડ જતી હતી. અને બીજું એ કે જે ટીક કરવું કમ્પલસરી હતું, એટલે ફરજિયાત હતું. આની અંદર એ નથી. જેમ કે તમને ક્વેશ્ચન તમને નથી આવડતો, તમે ટીક નહીં કરો તો પણ ચાલશે. અને બીજું એ કે તમારે આની અંદર કોઈ જગ્યાએ ટીક નથી કરવાનું, ખાલી સિલેક્ટ કરવાનો છે, બરાબર. તો આ તમારે બાબત ધ્યાનમાં રાખવાની છે, એ પ્લસ પોઈન્ટ છે. અને બીજું નેગેટિવ પોઈન્ટ એ છે કે વિદ્યાર્થીઓ છે એ કોમ્પ્યુટરની અત્યારે આદત નથી, કે વિદ્યાર્થીઓ અત્યારે કોમ્પ્યુટરની કોઈ પણ જ્યારે એક્ઝામ જે આપી નથી તો ત્યારે કોમ્પ્યુટરની એક્ઝામ ઉપર આપવાની તમારે પ્રેક્ટિસ રાખવી પડશે. કઈ રીતે પ્રેક્ટિસ રાખવાની એ તમને જણાવી દઉં. સૌથી પહેલાં તમારે ધ્યાન રાખવાનું છે કે એક્ઝામની અંદર પહેલાં તમે કોઈ પણ મોડલ પેપર તમે સોલ્વ કરો છો, એ મોડલ પેપર સોલ્વ કરતાં પહેલાં હવે વિદ્યાર્થીઓ પહેલાં તો લેખિત સોલ્વ કરતા હતા, પરંતુ હવે તમારા ઘરે કોમ્પ્યુટર અથવા લેપટોપ અથવા તમારે મોબાઈલની અંદર કોઈ પણ મોડલ પેપર રાખવાનું છે અને તમારે એક કોઈ પણ બ્લેન્ક પેપર લેવાનું છે અને બ્લેન્ક પેપરની અંદર તમારે ટાઈમ નોટ કરીને કેટલા તમે સોલ્વ કરી શકો છો, બરાબર. એવી રીતે તમારે સોલ્વ કરવાના રહેશે,
બરાબર. જેટલા તમે સોલ્વ કરશો ઓછા ટાઈમમાં એટલું તમારું છે એ સારું રહેશે, કેમ કે અત્યારે કોમ્પ્યુટર ઉપર જોઈને જ તમારે સોલ્વ કરવું પડશે. તમને એક્ઝામની અંદર તમને કોરા કાગળ આપવામાં આવશે, પેન પણ લગભગ આપવામાં આવે છે. પેન ના આપવામાં, પેન તમારે સાથે લઈ જવાની છે, બ્લેક કે બ્લુ પેન જે પણ, કેમ કે પેનનું એમાં કોઈ જગ્યાએ જરૂર પડશે નહીં, ખાલી એક જગ્યાએ સાઇન કરવાની જરૂર પડશે, એક બે જગ્યાએ, બાકી કોઈ જગ્યાએ જરૂર પડશે નહીં, કેમ કે ઓએમઆર તમને આપવામાં આવશે નહીં, ખાલી પેપર જ આપવામાં આવશે. હવે આની અંદર જો રિઝનિંગ છે, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ છે, તો એના માટે તમારે બધું ગણિત તમારે કરવું પડશે રીડિંગની સાથે. ઇંગ્લિશ છે અને ગુજરાતી છે તો એની અંદર ગ્રામર પૂછવાની શક્યતા છે, અથવા મેન્સની અંદર જેવી રીતે પેરેગ્રાફ આવે છે, પેરેગ્રાફમાંથી સવાલ જવાબ પૂછાય છે, એવું પણ પૂછવાની શક્યતા છે. બરાબર છે. તો સૌથી પહેલાં તો હું તમને કહી કે રિઝનિંગ અને આ એપ્ટિટ્યૂડ છે કરવાની તમારે આદત રાખવી પડશે, કરવું પડશે તમારે. પછી એ છે કે આની અંદર 40 માર્ક્સ છે એ પાસિંગ માર્ક છે. હવે 100માંથી છે 40 માર્ક્સ તમારા આવશે, 40 અથવા 40 કરતાં વધારે, તો જ તમે આની અંદર પાસિંગ કેટેગરીમાં આવશો. હવે આમાં એવું નથી કે તમે 40 કરતાં વધારે લાવો એટલે તમને મેન્સ એક્ઝામ માટે તમે ક્વોલિફાય થઈ ગયા, મેન્સ એક્ઝામ તમને આપવા દેવામાં આવશે, એવું નથી. 100માંથી હવે માની લો કે ભરતી છે એ 4300 જેટલી ભરતી છે, 4300 ગુણ્યા 7 એટલા જેટલા પણ વિદ્યાર્થીઓ થશે, જેમ કે 25,000 કે 30,000 જેટલા વિદ્યાર્થીઓ થશે, એ વિદ્યાર્થીઓને મેન્સ એક્ઝામ માટે બોલાવવામાં આવશે. બરાબર. હવે એક સિમ્પલ ગણિત છે કે માની લો કે જે 30,000 છે એમાં જે છેલ્લો વિદ્યાર્થી હોય, બરાબર, એનું જે કટ ઓફ છે એ 52 કે 53 માર્ક્સે અટકેલું હોય, તો 53 માર્ક્સથી લઈને ઉપરના પહેલા વિદ્યાર્થી જેટલા પણ વિદ્યાર્થીઓ એને બોલાવવામાં આવે. પછી માની લો કે તમારા માર્ક્સ જેમ કે 45 હોય તો તમે એમ કહેશો કે મને કેમ નથી બોલાવવામાં આવતો, કેમ કે હું તો પાસ છું. એ રીતે નથી હોતું. ઉપરના જેટલા પણ વિદ્યાર્થીઓ છે કે જે 7 ગણા બોલાવવામાં આવશે, કે જેટલી ભરતી છે એના ગુણ્યા 7 તમે કરો એટલા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. નીચે આપણે આવી જઈએ. પરંતુ આમાં કેવું કે આ 40 માર્ક એટલા માટે રાખવામાં આવેલા છે કેમ કે હવે એક સમજો તમે ગણિત કે માની લો કે જે 30,000 ઉપરના જે વિદ્યાર્થી છે, માની લો કે પેપર બહુ એટલે બહુ જ અઘરું આવ્યું અને આ જે 30,000 જેટલા વિદ્યાર્થીઓ છે એ 30,000 વિદ્યાર્થીઓ 40,000 ઉપર કરતાં વધારે થતા નથી, પરંતુ હજી વધારે લેવા પડે છે. બરાબર. તો એ 40ની નીચે આવે છે, તો પણ એ લોકો શું કરશે કે 40ની ઉપરવાળા વિદ્યાર્થીઓને જ લેશે. માની લો કે ઉપરના વિદ્યાર્થીઓ છે 20,000 છે, 10,000 વિદ્યાર્થીઓ 40ની નીચે માર્કવાળા છે, તો પણ લેવામાં આવશે નહીં. ખ્યાલ એટલે આ 40 માર્કનું એમણે કીધેલું છે. નીચે આપણે આવી જઈએ કે મુખ્ય પરીક્ષા માટે કઈ રીતે રહેશે. મુખ્ય પરીક્ષા માટે એપેન્ડિક્સ G અને એપેન્ડિક્સ H મુજબ રહેશે. એપેન્ડિક્સ Gની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે મુજબ પ્રમુખ ગ્રુપ A ની અંદર વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ રીતે રહેશે, અને ગ્રુપ B ની અંદર MCQ ટાઈપ રહેશે, જે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવામાં આવશે. ગ્રુપ A ની જે મેન્સ એક્ઝામ છે એ લેખિત રહેશે, અને ગ્રુપ B ની જે એક્ઝામ રહેશે એ કોમ્પ્યુટર બેઝ લેવામાં આવશે. બરાબર. નીચે આપણે આવી જઈએ તો લઘુત્તમ લાયકાત ધોરણ તમે જોઈ શકો છો 40% રાખવામાં આવેલું છે. પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ છે. પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ તમે અહીંયા જોઈ શકો છો. 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરાવવામાં આવશે. ઓકે. પછી મુખ્ય પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ પાસ થશે એ વિદ્યાર્થીઓનું મેરિટ વાઇઝ એમને સિલેક્ટ કરવામાં આવશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેશે કે સર પહેલી એક્ઝામ છે તો પહેલી એક્ઝામ અને બીજી એક્ઝામનો બંનેનો સરવાળો કરવામાં આવશે, એવી રીતે થશે ના, એવી રીતે કંઈ પણ થશે નહીં. જે બીજી જે એક્ઝામ છે એ એક્ઝામને જ લેવામાં આવશે, આધાર લેવામાં આવશે. બરાબર. પહેલી એક્ઝામને કંઈ પણ લાગતું વળગતું થશે નહીં. તમારે પહેલી એક્ઝામ ખાલી બીજી એક્ઝામમાં જવા માટે રાખવાનું છે, અને જે મહેનત છે કરવાની છે બીજી એક્ઝામની અંદર બહુ સારી મહેનત કરવાની છે, જેથી કરીને તમને તમારી મનગમતી પોસ્ટ ને સારી પોસ્ટ તમને મળી શકે છે. અરજી કરવાની જે રીત છે આ બધી પ્રોસેસ છે, બધી પ્રોસેસ તમારે વાંચી લેવાની છે. પ્રોસેસમાં કંઈ છે નહીં. જો આ તમે પ્રોસેસમાં તમને ખબર ના પડે તો આપણે કાલે એક હજી વિડીયો આપણે બનાવશું, એ પોસ્ટ થશે, એ તમે એકવાર વિડીયો તમે જોઈ લેજો કે જેથી કરીને તમારી બીજી કોઈ પણ નાની મોટી ભૂલ થાય નહીં. કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ હજી પણ ભૂલ કરે છે. પહેલાં ભૂલ કરશે અને પછી એમ કહેશે કે સર તમે ભૂલ કરી દીધી છે, એમાં ચેન્જ કેમ થાય? ચેન્જ ના થાય. ચેન્જ કરવું હોય તો પછી તમારે જે ફીસ ભરેલી હોય ફીસ પછી જાય, ટાઈમની અંદર ચેન્જ કરી નાખો 31 તારીખ સુધીમાં, તો વાંધો ના આવે, ચેન્જ થઈ જાય. હવે ચાલો એપેન્ડિક્સ G ઉપર આવી ગયા છે આપણે. ગ્રુપ A ની અંદર જે ભરતી છે એ ભરતીની અંદર આવી રીતે પેપર રહેશે, જેમ કે 3 કલાક 3 કલાક અને 3 કલાક 3 પેપર રહેશે. ગુજરાતી ભાષાનું રહેશે, અંગ્રેજી ભાષાનું રહેશે અને જનરલ સ્ટડીઝ એટલે કે જનરલ સ્ટડીઝનું પેપર રહેશે. હવે આની અંદર છે એની અંદર નિબંધ રહેશે, પછી ગદ્ય હોય છે, પછી પદ્ય હોય છે, અલગ અલગ અહીંયા તમે જોઈ શકો છો. સિલેબસ તમે અહીંયા જોઈ શકો. ગદ્ય સમીક્ષા છે, સંક્ષેપીકરણ છે. બરાબર.
એકવાર તમારું જેમ કે પ્રીલી ક્લિયર થઈ જાય પછી આની તમારે તૈયારી રાખવાની. લેખિતની અંદર જે વિદ્યાર્થીઓ પહેલેથી તૈયારી કરતા હોય, જેમ કે જીપીએસસીની તમે તૈયારી કરતા હોય, તો એ વિદ્યાર્થીઓ છે એમને ખબર હશે કે એ વિદ્યાર્થીઓ માટે આ થોડું ઇઝી હોય છે. પણ જે વિદ્યાર્થી તૈયારી નથી કરતા તો અત્યારથી તૈયારી કરવા લાગી જજો ગ્રુપ એની અંદર તમારે ભરવા માટે. જે વિદ્યાર્થીઓ ગ્રુપ એની આશા છોડીને જે ગ્રુપ બીની અંદર જ ફોકસ કરવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓને જણાવી દે કે આ પણ કોમ્પ્યુટર એક્ઝામ લેવામાં આવશે. આ MCQ બેઝ રહેશે. હવે ઇંગ્લિશની 20 માર્કની છે, ગુજરાતી 20 માર્કની છે, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, RTI, CPS, PCA એનું 30 માર્કનું છે. અલગ અલગ આ તમે જોઈ શકો છો. અને આની અંદર પણ રિઝનિંગ 40 માર્કનું છે અને આની અંદર રિઝનિંગ અને કરંટ અફેર છે, આ પણ 30 માર્કનું છે. બરાબર. તો કરંટ અફેર એન્ડ કરંટ અફેર વિથ રિઝનિંગ. બરાબર. તો આની અંદર એમણે હજી કંઈ જણાવેલું નથી, ડિટેલમાં સિલેબસ હજી આવ્યો નથી. ડિટેલમાં સિલેબસ આવે તો ખબર પડશે કે કઈ રીતે આની અંદર કરંટ અફેર વિથ રિઝનિંગ પૂછાય છે. નેક્સ્ટ આપણે આવી જઈએ તો એપેન્ડિક્સ H છે. તો અહીંયા નીચે એપેન્ડિક્સની અંદર આ જે મેન્સ એક્ઝામ છે તો મેન્સ એક્ઝામનું પ્રોપરલી સિલેબસ આની અંદર સમજાવેલો છે કે મુખ્ય પરીક્ષા કઈ રીતે લેવામાં આવશે. તો ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ છે, અહીંયા તમે જોઈ શકો છો. આની એક્ઝામની જે તૈયારી છે, એક્ઝામની તૈયારી તમારે જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમને ખબર પડશે નહીં. બરાબર. આની જે પ્રેક્ટિસ છે, પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ છે. ઇંગ્લિશ અને ગુજરાતી બંને છે. અને જનરલ સ્ટડીઝ માટે કયો સિલેબસ છે એ સિલેબસ તમે અહીંયા જોઈ શકો છો. જનરલ સ્ટડીની અંદર જેમ કે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા છે એમાંથી પણ નિબંધ પૂછાઈ શકે છે. બરાબર. પછી અહીંયા જોઈ શકો કલ્ચરલ હેરિટેજ છે, જિયોગ્રાફી છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે. આના સિલેબસ પણ લોંગ સિલેબસ છે. એ તમારે બધો સિલેબસ તમારે રીડ કરવો જ પડશે. જીપીએસસીની જેવું જ આ એક પૂરી પેટર્ન કરી દીધી છે. GSSB એક આ જે લેવલ છે વિદ્યાર્થીઓનું, પહેલાં એવું હતું કે જુનિયર ક્લાર્ક હોય તો સિનિયર ક્લાર્ક હોય, ક્લાસ 3ની જે એક્ઝામ છે એના માટે ફક્ત એક એક્ઝામ લેવામાં આવતી હતી અને એ પણ સ્ટાર્ટિંગમાં તો બહુ હેલી લેવામાં આવતી હતી, પરંતુ ધીમે ધીમે એનું જે લેવલ છે થોડું ટફ કરવામાં આવ્યું. ટફ કર્યા બાદ પણ ઘણીવાર પેપર ફૂટતું હતું. હવે આજે પેપર ફૂટતું હતું, પેપર લીક કાંડ થતો હતો, પરંતુ હવે પેપર લીક કાંડને અટકાવવા માટે અને પેપરનું લેવલ થોડું સુધારવા માટે થોડી પેટર્ન છે એ એડવાન્સ કરેલી છે. અને આ એડવાન્સના પેટર્નના કારણે જે વિદ્યાર્થીઓ સિલેક્ટ થશે એક લેવલમાં થોડા ઉપર રહેશે. જે પહેલાંના જે લેવલના જે વિદ્યાર્થીઓ હતા, લેવલના કહેવાનો મતલબ એમ છે એ વિદ્યાર્થીઓ થોડા એડવાન્સ રહેશે કે જે જીપીએસસી બેઝના વિદ્યાર્થીઓ જે જીપીએસસીમાં તૈયારી કરતા એવા તૈયારી કરતા વિદ્યાર્થીઓ રહેશે. એટલે વિદ્યાર્થીઓને હવે જે તૈયારી કરવી પડશે સિસ્ટમેટિક તૈયારી કરશે અને થોડી મહેનત વધારે કરવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો છે એ વિડીયોની આ જે PDF છે એ PDF આપણે નીચે ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં આપણે મોકલેલી છે અને ટેલિગ્રામ ગ્રુપમાં પણ મોકલેલી છે. જે વિદ્યાર્થી ગ્રુપમાં જોઈન કરવાનું બાકી હોય નીચે વોટ્સઅપ લિંક આપેલી છે, ટેલિગ્રામની લિંક પણ આપેલી છે, જોઈન કરી લેજો. અને હવે ટાઈમ ટુ ટાઈમ વિડીયો આવશે એટલે ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.